હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે 31st, તો અમે થોડુંક છે ને બહાર ફરવા જઈએ છીએ. આ છે ને બહાર લઈ જાય છે મને અને કંઈક સરપ્રાઈઝ આપવાના છે, એટલે થોડુંક ડિનર કરવા જઈશું અમે ને થોડુંક ચોપાટી એન્જોય કરશું. એ રીતે 31st મનાવવાના છે. તો હવે જોઈએ આગળ અમે જાશું ત્યાં હું તમને બતાવીશ કે અમે ક્યાં જઈએ છીએ. ને અમે ફૂલ રેડી થઈ ગયા છે ને હવે નીકળવું જ છે હવે ઘરેથી ડિનર માટે. ક્યાં જવાના છે આપણે ડિનરમાં બોલો તો? જમવા. ક્યાં જમવા? જમતા તો ઘરે હોય બધાય. ખાવા. ખાતાય ઘરે હોય બધાય. ડિનર કરવા. હા તો મળીએ, બાકી અહીં તો સીધો જવાબ નહીં મળે. આ છે સરપ્રાઈઝ આપે છે, ક્યાં લઈ જવાનું છે એ કહેતા જ નથી. અમે નીકળી ગયા હવે જોઈએ છે કે ક્યાં જઈએ અમે. તો અત્યારે અમે છે ને વિલિયમમાં આવી ગયા ને કેટલી જગ્યાએ ગયા હતા રેસ્ટોરન્ટમાં, પણ છે ને આજે 31ના કારણે બહુ ભીડ જ હતી. તો પછી અમે વિલિયમમાં જ હરીફરીને આવી ગયા. અહીંયા પણ બહુ ભીડ હતી, પણ 2 સીટ મળી ગઈ અમને બંનેને. તો પછી અમે અહીંયા જમવાનો પ્રોગ્રામ બનાવી નાખ્યો. ડિનર માટે જાવ હતું પણ પછી એમ વિચાર્યું કે ચાલો પિઝા જ ખાઈ લઈએ. તો અમે અહીંયા હું લઉં છું બધા સ્ટાર્ટર્સ, ચાઇનીઝ વધારે ગમે એટલે. કેટલું ખાય એમ આટલું બધું ભેગું તો કર્યું પણ ખવાઈ જાય તારાથી? જોઈએ, ચાલો કઈ વાત નહીં. અહીંયા હું સ્ટાર્ટર લઈને બેસી ગઈ હતી ને પછી બધે સ્ટાર્ટર પૂરા કર્યા ને સાથે સાથે પિઝા પણ અમે ખાતા જતા હતા. તો જે પિઝા મને વધારે છે ને પફ પિઝા ભાવે તો મેં એ વધારે ખાધું હતું ને આ લાસ્ટમાં હવે આવી ગયું બ્રાઉની વિથ આઈસ્ક્રીમ. તો રવિને નહોતી ખાવી તો મેં અમારા બંનેની મેચ ખાઈ લીધી, કારણ કે એ મને વધારે ભાવે, એની મેં જગ્યા રાખી હતી વધારે. તારી ફેવરેટ હતી એવા માટે તો મેં ત્યારે તને આપી દીધી. તારી ફેવરેટ છે બ્રાઉની એટલે ખાવામાં. હવે છે ને અમે જમી લીધું છે ને. અહીંયા હું આવી ને કાઉન્ટર ઉપર તો એ મને પિઝાનો ઇતિહાસ દેખાડો. તો પિઝાનો ઇતિહાસ હવે વાંચવા ઊભી ગઈ છું. ત્યાં બેસી ગઈ કે તું વાંચી લઈ કે હું બેહું થોડીક વાર. હવે અમે જમીને આવી ગયા છે ચોપાટી, થોડુંક જમવાનું પચાવવા માટે થોડીક વોકિંગ કરવા. તો વોકિંગ કરતાં કરતાં થાકી ગયા તો બેસી ગયા. હું થાકી ગઈ, એ લોકો કરતા હતા. તો હું થોડીક વાર હવે બેસી, કારણ કે ફૂલ જમી લીધું તો થોડુંક નહોતું હલાતું. તો બેઠા છીએ થોડીક વાર, પછી આપણે કરીએ કન્ટિન્યુ. ખાઈને આવો પૈસા વસૂલવામાં. અમે વિચાર્યું કે પૂરેપૂરા પૈસા વસૂલીએ તો પછી પેટ એકદમ ફૂલ થાય એકદમ. તારે ડિનર નતું કરવું તો લઈ જાવ તો મસ્ત તને પંજાબી ખવડાવવા. પણ મને આજે એમ થયું કે હું પિઝા ખાવ, તો પછી પિઝા તો ફૂલ ખાઈ લીધા. મારો પ્લાન ને ચોપટ કરી નાખ્યો. મેં શું વિચાર્યું હતું તે શું કરી નાખ્યું. મેં કઈ ચોપટ નથી કર્યું. મારે ત્યાં ડિનર કરાવવું હતું તને, તારે પિઝા ખાવા. ના પણ આજે છે ને 31st હતું તો બધી બાજુ એકદમ ભીડ જ હતી. અમે કેટલી બધી 4-5 જગ્યાએ ટ્રાય કરી તો ત્યાં અંદર જવાની જગ્યા જ નહોતી. તો પછી અહીં એક જગ્યાએ અહીં વિલિયમમાં અમને મળી ગઈ જગ્યા, તો પછી અમે ત્યાં બેસી ગયા. ને બાકી બધે તો ફૂલ જ એકદમ સ્પેસ જ નહોતી અને બહાર લાઈન લાગી હતી લોકોની. જાણે કેમ આજે તો કોઈ ઘરે જમવાનું જ ન બનાવ્યું, બધે બહાર જ નીકળી પડ્યા હોય, એટલી બધી ભીડ હતી. તો પછી અમને જ્યાં જગ્યા મળી ત્યાં અમે બેસી ગયા અને હવે આવી ગયા છે ચોપાટી. થોડુંક વોકિંગ કરાવલો તને. વોકિંગ કરવામાં છેલ્લો દિવસ ચોપાટી છેલ્લો દિવસ. આન પછી તો જાણે કેમ ક્યારેય ચોપાટી જ નહીં લઈ આવવાનું હોય. આ વર્ષના છેલ્લી વાર હું તને લઈ આવું, પછી નહીં લઈ આવું. આ વર્ષમાં લાસ્ટ ટાઈમ તને આ વર્ષમાં લઈ આવું તને. આ વર્ષનો લાસ્ટ ડે છે ને, તો એટલે અમે આ વર્ષમાં છેલ્લા દિવસે ચોપાટી ફરી લઈએ. હવે મળશું નવા વર્ષ. પાર્ટીમાં તો લઈ જત પણ હવે પાર્ટીમાં નથી જવું, દૂર પડી જાય. લઈ તો જાવ, તને ઠંડી લાગે ને તને પાર્ટીમાં લઈ જાવ એટલે નો મજા આવે. પાર્ટીમાં નથી જવું. મજા આવે પાર્ટીમાં? ના પાર્ટીમાં મને નથી જવું. બસ આ રીતે થોડુંક એન્જોય કરીએ ને પછી વહી જશું ઘરે. પછી કાલે થઈ જશે, હમણાં 12 વાગશે એટલે ન્યૂ યર. હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ. તમારું આવતું વર્ષ બધાનું બહુ સારું જાય. હાફ આ રહેશે. હા, હાફ વર્ષ કેવું હશે. 11:30 તો થઈ ગઈ છે ને પછી હાફ આર પછી
હેપી ન્યૂ યર થઈ જશે, બધાનું નવું વર્ષ બહુ સારું જાય હજી તો એવી હાલશું આપણે. એવી મારી શું કે બ્લેસિંગ્સ છે બધાને. રાતનો દરિયાનો સીન અમે જો અત્યારે દરિયો દેખાતો તો નહીં ભાઈ, થોડું દેખાય છે પાણી, થોડું. હા હા તમે નહીં નાખો, અહીંયા આવતા રહ્યો આ સાઈડ. પાણી કેટલું અત્યારે બધું કાંઈ દેખાય નહીં. આ દેખાય જ્યાં રહ્યો દરિયો, કેટલો બધો દરિયો છે. ઓલું કંઈક જો અહીં સ્વિમિંગ કોમ્પિટિશન હતું ને એટલે અહીં બધું એ પાછળની સાઈડ માંડવા ને બધું પણ ગોઠવેલું પૂરું થઈ ગયું. જો સ્વિમિંગ કોમ્પિટિશન હતું હમણાં 2-3 દિવસ પહેલા. હે શું કયો? હું સ્વિમિંગ કોમ્પિટિશનમાં રહીને ફર્સ્ટ ઓહ પ્રાઇઝ. હવે સ્વિમિંગ કોમ્પિટિશનમાં રહેવું છે. જોજો તમે બધા આગલા વર્ષે કેવાક રહેવાનું છે. પહેલાં તો દરિયામાં કોઈ જવા જ ન દે. મમ્મીને પૂછી લેજો ને, હું મમ્મીને ઘરે જઈને વાત કરીશ તો મમ્મી એને સ્વિમિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થાવું. પછી જોજો. હા હા ઓનલાઈન આપણે વિડીયો બનાવશું. મમ્મી તમને સમજાવતા હશે ને કે હા ભાઈ જાજે, તો હું છે ને હું બતાવીશ તમને લોકોને બધાને. જાવું ને? હા જાઉં છું જમવાનું. બેસવાની આમ તો બહુ મજા આવે, પીસફુલ, આમ શાંતિથી બેઠું રહેવાનું, દરિયાને જોવાનું. દિવસ હોય તો દરિયો દેખાય, પણ અત્યારે ઓનલી દરિયાનો અવાજ સાંભળવાનો. આ દેખાય છે, હા અહીંથી દેખાય છે. પીસફુલ મજા આવે. આ દરિયો જો કેટલો ચોખ્ખો દેખાય. આ દરિયો હું બતાવવાનું કે તો દરિયો તો તમે બધાય જોયો જ છે ને, કોમેન્ટ કરીને કહેજો કે તમે બધાય દરિયો જોયો છે. ને અત્યારે રાતે એમ પણ એટલું બધું કંઈ દેખાતું નથી. વોકિંગ અમે હાલતા જ જાય, ત્યાં હાલવાનું બંધ જ નથી કરતા. જોકે ખાવાનું પચાવીને જ જાવું છે હવે. અત્યારે વાગી ગયા છે 12 અને હેપી ન્યુ યર ટુ ઓલ અમારા તરફથી બધાને. જો ન્યુ યરના ફટાકડા બધી બાજુ ફૂટવા માંડ્યા છે. દૂરથી આમ અવાજ આવે છે ફૂટવાનો. ને હેપી ન્યુ યર તમને બધાને અમારા તરફથી. તમારી લાઈફ બહુ સારી જાય, આ વર્ષ બહુ સારું જાય. હેપી રિયો. ફાઇનલી બેક ટુ હોમ. અને હવે મમ્મી આવી ગયા છે ઘરે. બધે આટો મારીને ને અત્યારે થઈ ગયું છે લેટ, બહુ 2 વાગી ગયા છે ને. બધે આટો માર્યો ને ન્યૂ યર એન્જોય કર્યું અમે થોડુંક. અને 12 વાગે કેટલા બધા ફટાકડા પણ ફૂટ્યા ને એ બધું જોયું ને બહુ એન્જોય કર્યું ને મજા કરી થોડીક વાર. ને ન્યૂ યર અમારું બહુ સારું સ્ટાર્ટ થયું છે ને. તમારું પણ એવું એમ સારું સ્ટાર્ટ થાય ને આખું વર્ષ તમારું બહુ સારું જાય એવી અમારી શુભેચ્છાઓ છે તમારી સાથે, બધા સાથે. તો એની સાથે આપણે વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આ વ્લોગ 2 યરનો થાય આમ જોઈએ તો. 2024 અને 2025 બંને યરનું આમ આવી જાય એવી રીતે. તો આ વ્લોગ બંને યરનો છે ને આ લાસ્ટ વ્લોગ એવો છે ને. હવે જે વ્લોગ આવશે એ 2025ના જ ઓનલી આવશે. તો હવે આપણે મળશું 2025ના વ્લોગમાં. ત્યાં સુધી બધાને હવે બાય ને જલ્દી જ મળશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો મારા વિડીયોઝને, અને શેર પણ કરજો. બધાને ન્યૂ યરના રામ રામ. આપણે ગુજરાતીઓમાં આપણો ન્યૂ યર હોય ત્યારે બધા આપણે રામ રામ કહેતા હોઈએ, એમ કે નવા વર્ષના બધાને રામ રામ. તો આ પણ આપણો ન્યૂ યર જ છે. તો નવા વર્ષના બધાને સીતારામ અને રામ રામ. હવે મળશું આપણે નવા વ્લોગમાં. બાય.